દિવસની શરૂઆત થઈ ગઈ છે। નીકળી ગયો છું ઘરેથી સીધો ડ્રાઇવિંગમાં જવા માટે ઓફિસે। આજે વહેલું સવારથી એક ધારું ડ્રાઇવિંગ છે 1 વાગ્યા સુધી, એટલે સાવ ફ્રી જ નથી થવાનો। એક ધારું ડ્રાઇવિંગ છે અને ગઈકાલે 25 ડિસેમ્બર ગઈ તો એની હિસાબે આજે જુનાગઢમાં ટ્રાફિક પણ બહુ હશે, એટલે ટ્રાફિકમાં જ આખી ગાડીઓ ચલાવવાની છે। તો અત્યારે ચાલો હવે નીકળીએ છીએ સીધા ડ્રાઇવિંગમાં અને બપોરે 1 વાગે પછી ઘરે। આ છે મિત્રો અમારા જુનાગઢનું બસ સ્ટેન્ડ રોડ, અને આજે 25 ડિસેમ્બર પૂરી થઈ એટલે સિટીમાં સવારથી જ ફૂલ ટ્રાફિક છે। આપ જુઓ, આડા અવડા જેમ આવે એમ લોકો નીકળે છે। બસ સ્ટેન્ડ નજીકનો એરિયો છે એટલે શું છે કે પેસેન્જર લેવા માટે આ જે ઇકો વાનવાળા જુઓ આપ, આખો બસ સ્ટેન્ડ રોડ એ ઇકો વાનવાળા રોકી રાખે છે અને એને હિસાબે ટ્રાફિક પણ એટલો થાય છે। આપ જોઈ શકો છો કે એક લાઇન સર આ બધા રોડને કિનારે ઊભા રહી જાય અને પેસેન્જર ભરતા હોય છે, ને આની હિસાબે ટ્રાફિક એટલું વધી જાય કે વાત ન જવા દો। ઇકોવાળા તો ઠીક, પણ આ બસ સ્ટેન્ડ સર્કલ છે ને ઇકોવાળાની સાથે સાથે આ ઓટો રિક્ષાવાળા અને ઇકોવાળા બંને સાથે મળીને એટલો ટ્રાફિક અમારે જુનાગઢમાં કરે છે કે બસ સ્ટેન્ડની આજુબાજુનો વિસ્તારની વાત જ જવા દો। જો મિત્રો ઘરે આવ્યો તો મેડમે ખરીદી કરી। શું લીધું? ભજીયા કરવા। મિત્રો એક મોદી સાહેબ છે એનો સૂટ છે કરોડો રૂપિયામાં વેચાણો, MS ધોનીનું ટી શર્ટ લાખો રૂપિયામાં વેચાણું, અને એક અમારા કપડાં છે કે જેના આવા બર્તન આવે છે અમારા એ 1-2 તો નહીં 10-15 જોડીઓ દે તો એક ટોપડી ને એક આવી સ્ટીલની ઓલી આવે। વિચાર કરો ક્યાં મોદી સાહેબનો ઓળો મોંઘો સૂટ, ક્યાં ધોનીનું એક ટી શર્ટ લાખો રૂપિયામાં, અને અને અમારું 3500 1200 1500 1700 રૂપિયાની જોડી એ 4-5 દે ત્યાં આવા સ્ટીલના વાસણ આવે છે। અમારી વેલ્યુ અમારા કપડાની એવું છે। જો હવે ઠામ વાસણ લેવા વાળા વર્તી જાય છે। મેડમે જો ઠામ વાસણ દઈને આવું લીધું। અચ્છા, ભાઈના સરસ હોય, કેમ પહેરતા જ નથી બહુ, એમને માપી દે એટલે। તો સાંજ પડી ગઈ છે અને વાગ્યા છે 8:05। હવે ઓફિસેથી સીધા જઈ રહ્યા છે ઘરે। આ ઓફિસની બાજુમાં રેસ્ટોરન્ટ છે અને અમારો જાંજેડા રોડ છે, તો ગાડી ઊભી છે તો આ ગાડીમાં હવે બેસી અને સીધા નીકળીએ ઘરે। અમારો જાંજેડા રોડ છે આખો ભરચક જ હોય કાયમી માટે, ટ્રાફિક પણ એટલું અને પબ્લિક પણ એટલું જ। ચાલો મિત્રો, મેડમ બનાવી રહ્યા છે મેથીના થેપલા। હમણાં તો શિયાળો છે એટલે એવું જ હાલશે। ગરમા ગરમ થેપલા બની રહ્યા છે। સૂકી ભાજીનું શાક તો બની ગયું, તીખું તમતમતું, અને થેપલા બની જાય એટલે જમી લઈએ। આજે મજા આવી જાય વધુ, કારણ કે આમ ગરમા ગરમ થેપલા ખાવાની મજા જ અલગ છે શિયાળામાં, કેમ મેડમ? ગરમા ગરમ દેશી, આ દેશી કહેવાય? એવું છે? તો બનાવો, હાલો ઝડપથી ખાઈ લઈએ, ભૂખ લાગીશ તો। નહીં, હારે ખાઈએ। खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया।